સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 65મો સાંભળીશું. આતા કહે, હું મનોરથ ગયો તો, પણ મને બધું ક્યાંથી યાદ રહીએ. પણ બાવાશ્રી દ્વારકેશ લાલજીએ રાજકોટવાળા સુતાર વૈષ્ણવ વેલજી છે ને એને આજ્ઞા કરી હતી કે આ મનોરથનું સ્મરણ રહેવાને મૂળ મંડાણથી લખી લેજે. એટલે આજ્ઞા થકી એણે બધી વાત લખી ને પછી બાવાશ્રીએ પૂરી વાંચીને આજ્ઞા કરી કે આ છપાય તો સારું, પણ નાણું કોણ દીએ? અટાણે દીકરાના વિવાહ હોય તો બેન્ટવાજા વાળાને 20 રૂપિયા હોશેથી દીએ, પણ આવા પરમાર્થના કામમાં ડગલું ન માંડે હો. એણે લખી એ વાત તમને કહું છું, બરાબર સાંભળજે હો. આ રસિક ભજનાનંદનો માર્ગ છે. એમાં જેને માયા લાગી હોય એનો અધિકાર નથી. આ તો મન, વાણી, દેહ, આત્મા અર્પણ કરવાની હારે જ ફળની પ્રાપ્તિ થાય છે. આ માર્ગમાં ભગવાનને ભગવદીની કૃપાએ અનુભવ થાય છે. પ્રત્યક્ષ અનુભવ હૃદયની ભાવનાએ થાય છે ને ભાવની દ્રષ્ટિએ થાય છે. દર્શન કરવાથી હૃદયમાં અનુભવ થાય છે, પણ આંખે જોવાય એટલી વાણી ન કરી શકે. જો આંખોને વેણ હોય તો કહી શકે, પણ જોવું આંખને ને કેવું વાણીને, એટલે પૂરેપૂરું ન કહી શકે. આ પ્રસંગ અવલૌકિક છે, એટલે અવલૌકિકપણે જોવું. લૌકિક દ્રષ્ટિએ દોહારી થાય એવું છે. એટલે આવી વાતોના રસિક હોય ત્યાં જ વાંચવી કે કેવી. સંવંત 1988 ચૈતર વદ એકમને દી ગૌસ્વામી શ્રી દ્વારકેશ લાલજી રાજકોટ પોરબંદર વાળાનો મહામંગળમય જન્મ દિવસનો શુભ પ્રસ્તાવ પોરબંદરમાં શ્રી મદન મોહનજીની સાનિધ્યમાં ઉજવે. પણ આપશ્રીના પરમ કૃપાપાત્ર ગીર માધુપુરના પટેલ વૈષ્ણવ આંબાભાઈના પૂર્ણ આગ્રહને લઈને આપે ગીર માધુપુરમાં આ મનોરથ કરવાની વિનંતી કબૂલ કરી. હવે ગીર માધુપુર ક્યારે વસ્યું એ સંબંધે તને કંઈક કહું. આંબાભાઈના પિતા પરમજીભાઈ અને માવોભાઈને બધું કુટુંબ ખડખંભાળિયા રહેતું. ખડખંભાળિયું એટલે નાનું ગોકળિયું. મરજાદીની 7-8 કોટડી હતી ને ગામમાં બધાય એકરૂપ હતા. એના ભાવની તો વાત શી કરવી. કેરીનો એકલો જ રસ હો, ગોઠલું કે છોતરું તો નહીં જ હો, સમજ્યો. બધાય ગોપી ભાવને ઝીલનારા રસરૂપ પાત્ર. કેમ જાણે ભગવાને અંતરિક્ષ લીલા હારું ત્યાં બધાને એક હારે જન્મ દીધો હોય. એટલે વ્રજની લીલા ને નંદરાયજીના ઘરની ભાવનાના રસરૂપ મનોરથો થયા જ કરતા. આથી વધારે વર્ણન નથી કરતો હો. પણ કોઈ શરણ આવેલ દેવી જીવ આવા રસિક મંડળની છાયામાં આવી ગયો હોય તો ભક્તિરૂપી બીજ તરત જ કોટો ફોડીને બધે અંગે ફળ ફૂલથી નવ પલ્લવ થઈ જાય. એ વખતે પીતાંબર બાપાની હારે વેલજી પણ ખંભાળીએ ગયો હતો ને એના ભાવના દર્શન કર્યા હતા. હવે પ્રભુની ઈચ્છા ત્યાંથી ઉઠી વ્રજ ગિરિરાજજીની છાયારૂપ ગીરમાં બિરાજવાની થઈ. એટલે ત્યાંના રાજાને ઉપદ્રવ કરાવ્યો ને આ ભક્તોએ ગીરમાં માધુપુર નામે ગામ વસાવ્યું ને બધો પ્રભાવ ત્યાં આવિર્ભાવ પામ્યો. ત્યાં રોજ નવા નવા મનોરથ કરી પ્રભુને લાડ લડાવવા માંડ્યા. શ્રી વલ્લભ કુળના શ્રી હસ્તની છત્ર છાયા છાઈ રહી હોય ત્યાં કણે પ્રતિબંધ કરનાર કે અનિતિની આંગળી ચીંધનાર માયનો બેટો હજી જલમ્યો નથી ને જલમશે નહીં. જ્યાં કાળ પણ પ્રતિબંધ કરવાને સમર્થ નથી તો બીજા પ્રાણીને તો શું મગદૂર છે કે વિષમ દ્રષ્ટિ કરી શકે. હવે આ મનોરથ સમયે સૂર્યનારાયણ ચૈતર માસને લઈને પોતાના પૂર્ણ તાપે તપી ઉઠ્યા હતા. છતાંય આવા મહાન મનોરથમાં કાંઈક સેવા કરવાના ભાવે સૂરજ દેવે પોતાના મિત્ર મેઘરાજાને સંદેશો મોકલ્યો કે ચાલ આવો સમો નહીં આવે, થોડીક વૃષ્ટિ કરી જા, તારી સેવા અંગીકાર થશે. એટલે મનોરથ અગાઉ 3 દીએ ખૂબ જળવૃષ્ટિ કરીને મેઘરાજાએ પૃથ્વીને શીતળ કરી દીધી. આપશ્રીએ પણ ગેડ માધુપુરનું શ્રી માધવરાયજીના વિવાહ કરી માધવરાયજીને પ્રસન્ન કરી ત્યાંથી જનાના સરદારની હારે ગીર માધુપુરનું પર્યાણ કર્યું.
રાતના 10 વાગે આપણા પધારવાની વકી હતી, એટલે સામૈયાની તૈયારી થઈ રહી હતી. સાજ સમાજ લઈ વૈષ્ણવ ભાઈઓના જૂથ ગામને પાદર હાજર થઈ ગયા હતા. પણ વિરહ વિના ફળ કેમ મળે? એટલે ઉત્તદલ વિરહના ફળનું દાન કરવાને આપે અનોખી લીલા દેખાડી. પ્રભુને ભૂતળ ઉપર એક કાર્યમાં અનેક કાર્ય કરવાના હોય એ જીવ ન સમજી શકે. ગામથી 2 ગાંવ ઉપર મોટર કીચડમાં ખૂંચી ગઈ. કાલે જ નહીં, ક્યાંથી ચાલે? આંબાભાઈની સેવાનો સૌ અંગીકાર કરવો જ હતો, પણ એના દેવી બળદની સેવાનો અંગીકાર કેવી રીતે થાય? એટલે આપ એક માણસ સંગમાં લઈ ફાનસ સાથે ચણા રવિંદથી પધાર્યા. મોટર જનાના સરદારમાં સાથે ત્યાં જ રોકાઈ ગઈ. આપના પધારતા બંને બાજુ સિંહ આવીને વધાઈ દેવાને હૂકવા લાગ્યા, જાણે કેમ ગોલોકની સિંધપોર આવી હોય. આપે પણ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને સંતોષ્યા. આપ રાતના 2 વાગે માધુપુર અચાનક પધાર્યા ને બધાને સૂતા ઉઠાડ્યા. ઉઠતા તો બધા એવા આનંદમાં બધા નાચવા લાગ્યા કે જાણે શ્રી નંદજીને ઘેર પ્રાગટ્ય થયું ને ગોપ ગ્વાલ નાચવા માંડે ને રોમાંચ થઈ ગયા. પછી રસ્તાની વાત થઈ. બળદના ભાગ્ય ખુલ્યા, ભેગા હાથીને ખુલ્યા. પ્રભુ તો પધાર્યા, પણ શ્રી પ્રિયાજી મહારાજ તો મન કરીને બિરાજ્યા. એટલે બળદની 4 જોડી અને હાથીને લઈને 5-7 વૈષ્ણવ હાલી નીકળ્યા ને પ્રિયાજી મહારાજને પધરાવી લાવ્યા. હવે અગાઉ ચૈત્ર સુદ 7મે સુદામાપુરીથી શ્રી દ્વારકેશ પ્રભુએ વેણુનાદ કર્યો ને એ નાદ સુધા રસપાન કરી ભક્તો વિહવળ થઈ માધુપુર આવવા તલપાપડ થવા માંડ્યા. ક્યારે પૂનમ આવે ને રેલના વિમાને બેસી પૂનમની સાંજે ગીર માધુપુર સર્વે વૈષ્ણવ પહોંચી ગયા. આપ તો તેરસે જ પધાર્યા હતા. આપનો ઉતારો આંબાભાઈના મકાનમાં સૌ આવતા સુધી રાખ્યો હતો. બાકીની સગવડ આપ માટે ને વૈષ્ણવો માટે પોતાના કમલબાગમાં રાખી હતી. એ બધી સગવડ કરવાને અગાઉ 1.5 મહિના પહેલા જૂનાગઢથી ચકુભાઈને બોલાવી નકશો કરી ખાલીઓ નાખી દીધી હતી. એ કામ માટે 15-20 માણસ લગાડી દીધા હતા. શ્રી વેણુનાદની ધૂનમાં ઘસી નીકળેલા પ્રેમી ભક્ત ગણનો સમૂહ સાજ સમાજ સાથે પૂનમની રાત્રિએ પ્રેમ ઘેલા માધુપુર ગામે આનંદમાં ઉછળી ઉઠ્યો. રાત્રિના 8:30 વાગ્યે આપ શ્રીને કમલબાગમાં પધારવાની સામૈયાની તૈયારી થઈ. અનેક યુવતીના યુથો જળમાં ઉછળતા કમળોની ઘોડે સુંદર મુખવાળી ને મધુર કોયલસા કંઠવાળી રમણીઓએ ધોળના મધુર સ્વરથી ગગન ગજાવી મૂક્યું. તે વખતે અષ્ટસખાઓની છાયાના પ્રત્યક્ષ આવિર્ભાવના દર્શન થતા હોય એમ કીર્તનિયા મંડળી અવલૌકિક નિકુંજ ભાવનાના કીર્તનો ગાતી હતી. ઝલમલ ઝલમલ ચાંદનીની પ્રભાએ અને લીલા ભાવનાના કીર્તનોએ સર્વને આનંદ વેશમાં મગ્ન બનાવી દીધા, જાણે કે પ્રિય પ્યારીને કુંજ કુટિયા બિરાજતા પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એવું બધાના મુખ ઉપર દર્શન થતું હતું. કીર્તનોનો આનંદ તો અપાર હતો. આહાહા! આ વેણુ રવે તો કાંઈ અનેરા આનંદના ઓધ વાળ્યો. મહાધન્ય સ્ત્રીગણો તથા રસિક ભક્તગણોના આત્મની કરમાયેલી કળીને એ આનંદે ક્ષણભરમાં ખીલાવી દીધી. જ્યાં વલ્લભ કુળનો અલૌકિક ચંદ્ર ઉદય થાય ત્યાં ચંદ્રિકા અમી વર્ષા કરવાને કેમ ન ઢળી પડે? અરે, ભક્તજનના હૃદય લોક વ્યવરના વીજળીને ઝબકારેથી નહીં હો, પણ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રને વરસતી ચંદ્રિકાએ જ. ઘણા વખતની નિજ ભક્તિની અધૂરી આશા પૂર્ણ થઈ. જીવનની ઓટે ભાવની ભરતીથી આત્માની કળી કળીમાં એ રસિકનો રસ પરિપૂર્ણ ભરી દીધો. આવી રીતે અદયદાન દાની શ્રી દ્વારકેશ પ્રભુએ મનરાવનની વિભૂતિ રૂપ ગીર માધુપુરના કમલબાગમાં સુધા સંવંતલી વેણુ વગાડી. તે વખતે એ મોહનની મોરલીમાં મોહ પામી અનેક નિર્જનના હૃદય કમલ કળી હરખી. પ્રેમ પાંખડીઓ ખીલી ને મહેકી ઉઠી. વધારે શું કહીએ, પણ એ રસ સૌંદર્ય અમતમય અવલૌકિક વેણુરવ દ્વારા નિજ જનને કોઈ અનેરું રસાનંદનું દાન અર્પી દીધું. જેમ
રસો વે રસઃ ના રસને ઝીલનારી વેદ રૂચા શ્રી ગોપીજનોએ વેણુનાદના રસને ઝીલ્યો. એમાં આ રસને એ જ ગોપીઓના ભાવરૂપ ભક્તોએ પ્રેમને પાત્રને ઝીલી લીધો. અરે વેલજી કહેતો તો કે મારા જેવાના સૂકા તળવડા જેવા હૃદયમાં રસની રેલનાય મોજા ફરી વળ્યા. તો પછી માનનેના માનનું હરણ થાય એ તો સ્વાભાવિક જ છે. પદમાં કહ્યું છે કે અનુભવી બિના અનુભવ કહા જાને, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એવી રીતે બધાના ચિત્ત એ વીણા શ્રવણમાં ચોરાઈ ગયા ને કોઈને જાણે નહીં એમ રસાવેશ બની ગયા. આ બધું ભાગવત પ્રેમીને સ્વાભાવિક જ છે. જ્યાં શ્રી વલ્લભ કુળ બિરાજે, જ્યાં લીલાના ભાવનાથી ભૂષિત હૃદયવાળા ભક્તના યુથો હોય, ત્યાં શ્રી વૃજ વૃંદાવનનો આવિર્ભાવ કેમ ન હોય? એ સમયે માધુપુરના શ્રી ગોકુળની વિભૂતિ રૂપ દર્શન થાય એવી ભાવના થવી સ્વાભાવિક જ છે. એટલે દોષરૂપ ન ગણવા. છોકરા, સમજ્યું? આવી વાતો અનઅધિકારે પરાપત નથી થતી. શરણ આવ્યાની આવું દાન દેવાની ભગવાનની ઈચ્છા ન હોય તો ભાવનો છાંટોય ન ફૂટે. જેને શ્રી મહાપ્રભુજી ભગવદકૃત પ્રતિબંધ કહે છે, એ તો નિંદાની માટીએ ઘડાણા છે, એટલે નિંદાનો જ રણકો વાગે. હવે કમલબાગમાં આપને પધરાવીને રાતે 2 વાગે સામયું પહોંચ્યું. કમળબાગની રચના કેવી રીતે કરી હતી એનું કંઈક સ્મરણ કરીએ. આ બાગમાં આંબાના વૃક્ષો બહુ મોટા મોટા છે ને ઘણા મોટા ઘેરાવાળા છે. એની છાયા હેઠળ શ્રી પ્રીતમના મહેલ બાંધવામાં આવ્યા હતા. રંગબેરંગી ચિત્રો ભૂમિ ઉપર કાઢેલા હતા. મહેલના અંદરના ભાગમાં રંગીન લીલા, પીળા, કેસરી વસ્ત્રો તથા ચાંદનીઓ બાંધી હતી. કુંડાઓમાં જાત જાતના ફૂલ ઝાડ વાવીને આંગણે રાખ્યા હતા. મહેલ એરડીઓથી બાંધેલ હતો. આખો બાગ ધજા, પતાકા અને તોરણોથી શણગારેલો હતો. તેમાં ઊંચા આસને બિરાજમાન શ્રીની શોભા તો રાજસૂય યજ્ઞમાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય તે પ્રમાણેની હતી. બાંધેલા રંગ મંડપની સાક્ષાત વ્રજની ઝાંખી થતી હતી. પદમાં કહ્યું છે કે કહા ભયો ઉચ્ચ મહેલ બેસીવો, વૃજ બસવો ભલો છાજકો. પ્રભુને ને વૈષ્ણવોને ગરમી ન લાગે એટલા માટે આખા બાગમાં ઘઉં વાવી દીધા હતા. આ પણ આંબાભાઈનું ભાવાત્મક જ હતું. ગામને પાદર બિરાજતા સરસ્વતીજી જે પ્રભાસમાં છે તેમાંથી બાગમાં નહેર વાળેલી હતી. જે નહેર ઉપર શીતલ છાયામાં જળની સ્વચ્છતા તો અનેરી જ હતી. ત્યાં 4 ઘાટ પણ બાંધવામાં આવ્યા હતા. 1 ખાસાનો, 2 વૈષ્ણવને અચવવાનો, 3 નાવાનો અને 4 ખર્ચો પાણીનો. મોટા આંબાની વૃક્ષની છાયા 1000 વૈષ્ણવ પ્રસાદ લેવા બેસે તેવી હતી. પ્રસાદ લેતી વખતે ઢોળની ગર્જના ગગન ગજાવી મૂકતી હતી. વૈષ્ણવોને ઉતારા માટે આંબા ગુંદાના વૃક્ષની નીચે ફરતી વાળો બાંધીને માલિકોર બિછાના બિછાવી રાખ્યા હતા, જેમાં તલભાર પણ તડકો આવતો ન હતો. ભગવદ વાર્તાનો અખંડ પ્રવાહ ચાલી રહ્યો હતો. ભગવદ નામની ધૂન હૃદયમાં અવલૌકિક ઝાંખી કરાવી રહી હતી ને આત્માના ઊંડામાં ઊંડા હૃદયના કુટિલ કપાટે ઉઘાડીને આત્માનો ખરો રંગ પ્રકાશી ઉઠ્યો હતો. તે વખતે તેના પ્રભાવે શ્રી નિકુંજ નાયક તથા પ્રિયાજીની રસ ધૂન માધુરી દરેક ભક્તના હૃદયમાં સહેજે ઉદ્ભવી રહી હતી. એવે સમયે દેહાનુસંધાન ભૂલાઈને તન મનને રસમાં તરબોળ બની જતા હતા. આહા, જ્યાં કાળના પ્રભાવ રહિતનું સ્થળ, જ્યાં સાક્ષાત શ્રી વલ્લભનું બિરાજવું ને જ્યાં ભાવમય ભક્તનું સહજ ભાવે વિચરણ થતું હોય, ત્યાંથી ભૂમિ રસ પ્રચુર થઈને પોતાના ઉદરમાંથી રસ ઝરણા વહેરાવે એ કાંઈ નવાઈની વાત ન કહેવાય. જ્યાં દિવસ અને રાત્રિ 500 ભક્ત યુગલના યુથનો મહારસ અખંડ થઈ રહ્યો હતો ને એ રાસ મંડળ ઉપર શરદની પૂર્ણિમા ખરખર મોતીડા જાણે કેમ વરસાવતી હોય એવા દર્શન થતા હતા.
જેમ સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે સમુદ્રની છીપો તે સ્વાતિના બુંદની આશાએ ઉપર આવીને મુખ ફાડી રીએ ને તે બુંદ પ્રાપ્ત કરી પાછી બેડાઈ પાતાળે ચાલી જાય, તેમ આ પરમ ભાગ્યવાન ભક્તો આનંદમાં ને આનંદમાં સૌભાગ્ય મદે એ રસને ધારણ કરી મંગલમય બની જતા હતા. જ્યાં રસ રાજવીનું બિરાજવું હોય ત્યાં રસાર વિભા ભક્તો અનેક પ્રકારે મનોરથો કરી પ્રભુની પ્રસન્નતા મેળવે તેમાં નવાઈ નહીં. હવે કેસર સ્નાન સમયના દર્શનનું સ્મરણ કરીએ. ઊંચા આસન ઉપર કેસરી વસ્ત્રોને ધારણ કરી શ્રી દ્વારકેશ પ્રભુ બિરાજી રહ્યા હતા. જેમ રાજસૂય યજ્ઞમાં પાંડવોની સભામાં શ્રી કૃષ્ણ શોભતા હતા, તેમ ભક્તગણની મહાસભામાં આપ શોભતા હતા. આપ ભક્ત ઉપર કરુણાની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરી રહ્યા હતા. એ કૃપા દ્રષ્ટિએ તો ભક્ત હૃદયને પ્રેમમગ્ન કરી દીધા હતા. માટીથી બાંધેલા જલના હોજોમાં પ્રભુને પધરાવી જે દર્શન કરાવ્યા હતા, તેમાં સાક્ષાત શ્રી મહારાણીજી નાવમાં બિરાજતા યુગલ સ્વરૂપની ઝાંખી થતી હતી. ત્યાર પછી પ્રભુને ખસખાનાના મહેલમાં પધરાવ્યા હતા. ઝૂલા બહુ જ ઊંચે બાંધેલા હતા. ત્યાં ઉષ્ણકાળમાં ગવાતા પદો ગવાતા હતા. નીચ જનને તો કોટી મનોરથો સમુદ્રના તરંગોની ઘોડે ઉદ્ભવ્યા જ કરે. માથોડા જેટલા ઊંચા શ્રી ગિરિરાજજી સિદ્ધિ કરી ત્યાં પ્રભુની છાક લીલાની ઝાંખી કરાવી હતી. ત્યાં અનેક પ્રકારના અદ્ભુત ભાવ ભર્યા કીર્તનો ગવાતા હતા. છાક લીલાના દર્શનની સાથે સાક્ષાત્કારની ઝાંખી કરાવતા હતા. સાંદે મહાદાનનો મનોરથ પ્રારંભાયો. એક ગિરિરાજમાં દાનગઢ માનગઢ અને સાંકડી ખોરની અદ્ભુત સજાવટ મનુલાલાજીએ બહુ મહેનતે સિદ્ધ કરી હતી. સાંકડી ખોરમાં બિરાજતા શ્રી ગોવર્ધનનાથજી, તેની બાજુમાં સખાઓ, બીજી બાજુ ગોપીજનો દહીંની મટુકીઓ ધારણ કરીને પધારતી હતી. મધ્યસ્થ દ્વારકેશ પ્રભુ બિરાજમાન હતા. એ અદ્ભુત ઝાંખીને કીર્તનની જમાવટ, એ દાન લીલાના સૂર ન એ આવેશનું વર્ણન થઈ શકે એમ નથી. મનુલાલા પણ રસિકને જ્ઞાતા છે. તે આનંદાવેશી હોય એમાં તો પૂછવું જ શું. હવે સર્વયુથનું મહારસનું સ્મરણ તો વારંવાર યાદ આવે એવું છે. એ થાપી પડીને કોકિલ કંઠીય ભક્તોનો આલાપ તો જાણે મૂળ મહારસનું ભાન કરાવનારો જ હતો. કોઈને પોતાના દેહનું તો ભાન હતું જ નહીં. હિજ હમચી, ઝુમરા, વારણા અને દંતોડીના ભાવ ભેદને નૃત્ય તો સ્મરણ કરવા જેવા હતા. એ વખતે આકાશમાંથી દેવ પુષ્પોની વૃષ્ટિ કરતા હોય એમ અત્રે આંબાભાઈ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. એ રાસમાં તો એમ લાગતું હતું કે શ્રી યમુનાજીના મનોહર પ્રવાહમાં નાજુક નાવડીએ તરતા હોઈએ. અમારું મન પ્રેમના હિંડોળે હિંચકા ખાતું હતું. જ્યાં કોટી બ્રહ્માંડ નાયક મંડળ મધ્ય બિરાજે, ત્યાં એક એક ગોપી બીચ બીચ માધો તદ્દવન ઝાંખી કેમ ન થાય. હવે મહાપ્રસાદ લેતી વખતનું સ્મરણ કરીએ. મહાપ્રસાદ લેવા આંબા નીચે સૌ બેઠા. થળને ફરતું મંડળ છયાને કાંઠે કમળની ઘોડે 32 પાંખડી જેવું લાગે. કમંડલો ભરી ભરીને અનેક વસ્તુ પરોસાતી જાય. ભક્તો મહાપ્રસાદ લેતા જાય ને પદો ગાતા જાય. તદ્વત બધે પ્રકારે અલૌકિક સ્વરૂપનું સ્મરણ કરતા કરતા ઘણા આનંદમાં પરસ્પરની પ્રસન્નતાએ પ્રેમ ભાવે અનન્ય સુધાપાન કરતા હતા. તે દર્શન જેને પ્રભુએ અલૌકિક ભાવનું દાન કર્યું હોય તેને થાય. અમો કાળા બાપા, ત્રિભુવનદાસ, વેલજી, જુઠાભાઈ, હેમરાજવી બધો સમૂહ હતો. મંડળની 64 પાંખડી હતી. એ કણકા પ્રાપ્ત કરીને કૃતાર્થ થયા હતા. ભાગ્યહીણાને તે કેમ રૂચે? તે છેટા છેટા ભાગીને મનમાં દુઃખી થતા હતા. આજ કળજુગ છે. સમો સાધો નકર દરવાજા દેવાવા માંડ્યા છે. બાળકો તાળા હાથમાં લઈને ઠાડા છે. તમારે લેવું હોય એ લઈ લેજો. વાર કર્યાનો સમો નથી. દેવી શુદ્ધ હશે તે તો વખતને ન જ વિહારે.
ભાગ્યહીણને તે ક્યાંથી રૂચે? ખારા સમંદરનું માછલું મીઠા પાણીમાં નાખે તો મરી જ જાય. મધ્ય ખેલમાં 1500 વૈષ્ણવ એક પલંગે પ્રસાદ લેવાને બેઠા હતા. જેમ યજ્ઞમાં ઋષિઓ વેદની ધ્વનિ કરે એમ બધા એક અવાજે ધોળ ગાયા. તઈ એના સ્વર આકાશમાં પહોંચે ને પડછંદો પડે. અરે રે, સંસારની માયાના પાસામાં બંધાયેલ માયાના માકડા આવી વાતોને શું સમજી શકે? અહીં તો વિશુદ્ધ પ્રેમના વાવટા ફરકતા હતા. એની છાયામાં તો રસિક પ્રેમની જ સ્થાન મળે. ધોળમાં ગાયું છે કે આ અઢળક અવતારમાં અળગા છે રે અભાગી. હવે પટલાણીજીની સ્વરૂપ સમી નજર કરીએ. પટલાણી સેવામાં એવા તત્પર હતા કે ખાવા પીવાનું 3 દિવસ સુધી ભાન જ ન હતું. અલૌકિક દેહ પ્રત્યક્ષ દેખાતી હતી. આંબાભાઈના નેત્રમાં નંદકુમારની ઝાંખી અમને તો થતી હતી. જ્યાં તનું નવત્વ પ્રભુ સંપાદન કરાવે તેવી ભાવની ગણના કેમ થઈ શકે? એમના ભાઈ પરમ ભક્ત માવાભાઈ સહકુટુંબ અલૌકિક સેવા પરાયણ હતા. માવાભાઈનું નાચવું, ગાવું ને રસાવેશપણું તો વાણીમાં ન આવે હો. અમે તો એવાના દર્શન કરીને કૃતાર્થ થયા હતા. ગામમાં દામોદરભાઈ પોતાના ઠાકોરજી મંગળામાં બાજરાના ઠોર ને દહીં ધરીને વૈષ્ણવોને કલેવા કરાવે. જેમ જેમ આવે તેમ તેમ અક્ષયપાત્રમાં હાથ લંબાવી અનન્ય મધુર ગરાસનો સમરણ કરાવતા જાય. ભોજન થાળમાં બિરાજતા જશોદા જીવન સ્વકીય ગોપની મંડળીમાં બિરાજતા હોય એવી ઝાંખી થતી હતી. જીન નહીં ચાખ્યો સુનો મેરે ભૈયા મેરી હથેરિયા ચાટ, આજ દધી મીઠો મદન ગોપાલ. તે કીર્તનના ભાવના દર્શન આ મનોરથમાં થયા હતા. ભાગ્ય બળે કમોદ વનની લીલાનું સ્મરણ પ્રત્યક્ષ થતું હતું. એ સુધાનું પાન પ્રાપ્ત કરી અમે પણ જન્મ ધર્યાનું સાર્થક માની લીધું. જ્યાં લોક વેદાતીત ભગવદ ભાવની નિશંકપણે નોબતું ગડગડે ત્યાં પ્રમાણને તલ માત્ર સ્થાન ક્યાંથી મળે? આ મનોરથમાં અનેક ભાવમય ભક્તોનું આગમન હતું. એક કુટુંબ 12 ગામથી આવેલું હતું, જેની અનન્યતાને તો આપણે વધાવી જ લઈએ. જેને માટે પ્રભુ શ્રમ કરી સ્વહસ્તે પાતળ ધરતા હતા. દડવાથી કાળો બાપો આવેલ હતા. તે બહુ જ મુગ્ધ હતા. તેઓ માર્ગની ભાવ રૂઢી તેમજ શિક્ષા ને જ્ઞાન વૈરાગ્ય ઉપર બહુ સારી ચર્ચા ચલાવતા હતા. પોરબંદરના વૃંદાવનદાસ મુખિયાજી વેણીદાસ, મુખડના કલ્યાણભાઈ વગેરે સમૂહ શ્રી વેણુ ગીતના સુબોધીજીનો રસ પ્રવાહ અખંડ ધારાએ ચલાવી રહ્યા હતા. આવા મનોરથ સંબંધે હું 2 બોલ બોલવાની રજા લઈને નિવેદન કરું છું. એમ શરૂઆત કરીને આતા બોલ્યા. આ શુદ્ધાતીત ભક્તિ માર્ગનો પાયો શ્રી મહાપ્રભુજીએ નાખ્યો. તેના ઉપર સેવા રસ માર્ગની સુંદર ઇમારત શ્રી ગુસાઈજીએ ચણી ને ભગવદ રસ સંબંધી ગ્રંથોના પણ પ્રાદુર્ભાવ કર્યા. પણ હવે જેને નિશ્ચય આવ્યું તેને સર્વે જાણ્યું. આ તો નિશ્ચયનો મહેલ છે, પ્રેમની પોળ છે, સેવાની સીડી છે. હું ભાવ ને પુ ભાવ ને નોછાવરી કરી મન મળીને દીનતાના પાત્રમાં મૂકીને ભેટ ધરાય છે. આ માર્ગ સાક્ષાત સ્વરૂપાનંદના સંબંધ વાળો હોય અખંડ ને અવિચળ જ છે. જેમાં સ્વરૂપાનંદની સીમાએ પહોંચેલા ભજનાનંદ રસભોગી ભક્તો પ્રાકૃત દહોદીના અધ્યાસની નિવૃત્તિ પૂર્વક ભક્તની સીડીએ ચડીને ભેગા સમર્પક બને ને ફળ ભોગમાં યથિકાર પ્રવૃત્ત બને એ સહજ છે. પ્રભુ વ્યાપક સ્વરૂપે આખા જગતને નચાવી રહ્યા છે, પણ માયાવી જીવ પોતાની કૃતિ માનીને પ્રવૃત્ત થાય છે. તેથી તે બંધનમાં આવી અનેક પ્રકારે પ્રતિબંધ ભોગવે છે. પુષ્ટિ સૃષ્ટિ આપે શ્રી અંગથી પ્રગટ કરી છે, એટલે બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે. માટે બ્રહ્માના કાયદા અને પ્રતિબંધ રૂપ નીવડતા નથી. શુદ્ધ દેવી જીવનો સંબંધ તો માત્ર પ્રેમ રૂપ ભગવાનની સાથે જ છે. આવું દર્શન પ્રભુ કરાવે તો જ થાય, નહીં તો ઉત્તમ વસ્તુ ભાગ્ય વિના મળતી નથી. સર્વત્ર પ્રભુની ક્રીડા છે.
એવી ઉચ્ચ ભાવના ભગવદ ભક્તોની જ હોય છે. વૈષ્ણવ ધર્મ શું છે તેનો વિચાર કરીને તો હરે ગુરુને વૈષ્ણવની ટહેલ કરવી એમાં જ સર્વ ધર્મ સમાયેલો છે. આ મનોરથ પછી પાછળથી પણ એકાદ મનોરથ બહુ ભારે થયો, પણ અમારા ભાગ્યમાં નહીં. અમો આજ્ઞા લઈને શ્રી ગુપ્ત પ્રયોગ, કોડીનાર તથા પ્રભાસની 3 બેઠકો કરીને આનંદ લીધો. પાછા વળતા વળે માધુપુર આવ્યા. રાત્રે 3-4 કલાક રોકાણા. ખૂબ કીર્તનનો આનંદ થયો. આંબાભાઈના ગુલાબ જળને પુષ્ટિ વૃષ્ટિની ઝાંખી કરીને પાછા ઘર તરફ પ્રયાણ કર્યું. આ મનોરથ રમણીય છે ને બાવા સાહેબની આજ્ઞાથી લખાયેલ છે, માટે ક્યાંય દોષ દેખાય તો તે ઉપર ધ્યાન દેશો નહીં. વાલા વૈષ્ણવો, માધુપુરના મનોરથનો વાર્તા પ્રસંગ 65 અહીં પૂર્ણ થઈ છે. હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તા સાથે. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.